નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. સૌથી પહેલાં જોઈ લો, આ ઘરે જ બનાવેલો ટોમેટો કેચઅપ છે. આજે હું આની રેસીપી તમારી સાથે શેર કરીશ. સોસ બનાવવા માટે આજે હું ટમેટાને કુકરમાં જ બાફીશ, જેથી જે સોસ બનાવવાનો સમય છે એ અડધો થઈ જશે. સાથે ગેસની પણ બચત થશે, પરંતુ સ્વાદમાં બિલકુલ ફરક નહીં પડે. સાથે જ આ સોસને આખા વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવો એ પણ હું તમને જણાવીશ. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો ટમેટાનો સોસ છે તો ટમેટા તો જોઈશે જ. તો આ મેં લગભગ 2 કિલો જેવા ટમેટા લીધા છે. પરદેશી ટમેટા લેવાના, એકદમ સરસ લાલ પાક્કા હોય એવા લેવાના. દેશી ટમેટાનો અહીંયા ઉપયોગ નહીં કરવાનો, કારણ કે એમાં પાણીનો ભાગ વધારે હોય છે, ખટાશ પણ વધારે હોય છે, તો એનો સોસ સારો નહીં બને. ટમેટાને સારી રીતે ધોઈ એનો ઉપરનો ભાગ આ રીતે ચપ્પુથી આપણે અલગ કરી દઈશું અને મોટા મોટા લગભગ 4 કટકામાં આપણે એને કાપી લઈશું. આનું કારણ એક જ કે ટમેટામાં કોઈ અંદર બગાડ હોય તો આપણને ખ્યાલ આવે. તો આ રીતે બધા જ ટમેટાને કાપી લેવાના છે. ટમેટાના વધારે નાના કટકા કરવાની કોઈ જ જરૂર નથી, આ રીતે મોટા જ કટકા કરવાના છે. તો મેં બધા જ ટમેટાને કાપી લીધા છે અને એક મોટી તપેલીમાં એને મેં લઈ લીધા છે. જો મારે એક ટમેટું ખરાબ નીકળ્યું હતું, એમાં ઈયળ હતી, એટલે જ આપણે કટકા કરવા ખૂબ જરૂરી છે. તો હવે આગળ પ્રોસેસ કરીએ. તો ટમેટાને આ રીતની તપેલીમાં લઈ હવે એમાં બીજા મસાલા કરીએ. તો અહીંયા લગભગ 40થી 50 કળી જેટલું મેં લસણ લીધું છે. તમે જો લસણ ન ખાતા હોય તો તમારે નહીં ઉમેરવાનું, તમે વધારે પણ લસણ ઉમેરી શકો છો. અને અહીંયા 2 મોટા તજના કટકા લેવાના છે. આ રીતે આખા મોટા તજના કટકા જ ઉમેરવાના છે. 1 બાદિયાનું મેં ફૂલ ઉમેરી દીધેલું છે, એને પણ આ રીતે મોટું જ ઉમેરવાનું છે. 8 થી 10 જેટલા આપણે કાળા મરી લેશું, એને આખા જ ઉમેરી દેવાના છે. અને હવે અહીંયા મેં 3 નાની સાઇઝની ડુંગળી લીધી છે અને 1 અડધું બીટ લીધું છે. 4 થી 5 મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે કલર માટે, અને 3 તીખા લાલ સૂકા મરચાં લીધા છે તીખાશ માટે. તો અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ વસ્તુ ઓછી કે વધારે કરી શકો છો. તો લાલ મરચાંના આ રીતે ડીટીયાનો ભાગ કાપી અને એને ઉમેરી દઈશું. ડુંગળીને પણ હું આ આંખનો ભાગ હોય એને ખાસ કાઢી નાખવાની, નહીંતર એમાં થોડી કડવાશ આવી જાય છે. તો આ રીતે ડુંગળીને પણ હું સમારીને ઉમેરી દઈશ. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. બીટને ખાસ ઉમેરવાનું. અહીંયા મેં અડધું લાલ તાજું બીટ લીધેલું છે. તો આ રીતે સરસ કૂણું હોય એવું લેવાનું અને એને નાના નાના પીસીસમાં આપણે અહીંયા ઉમેરી દઈશું. બીટ ઉમેરવાથી ટમેટાના સોસમાં કલર ખૂબ સરસ આવશે. જેવો આપણે બહારથી સોસ લાવીએ છીએ ને એવો જ કલર આવશે, પણ બહારના સોસમાં તો આર્ટિફિશિયલ કલર વાપરેલા હોય છે, જ્યારે આપણે અહીંયા કોઈ જ આર્ટિફિશિયલ કલર વાપરવાના નથી. તો અહીંયા બીટ ઉમેરવું ખૂબ જરૂરી છે. મેં અડધું બીટ લીધું છે. તમારે જો નાનું બીટ હોય તમારી પાસે તો 1 લેવાનું, પણ હા, તાજું અને કૂણું બીટ લેવું ખૂબ જરૂરી છે. સાથે આ કાશ્મીરી લાલ સૂકા મરચાં પણ સોસને એક નેચરલ કલર આપવાનું કામ કરશે. તો આ બંને વસ્તુને જરૂરથી ઉમેરશો. હવે આપણે ટમેટાને બાફવાના છે. તો બાફવા માટે મેં અહીંયા એક મોટું કુકર લીધું છે અને આ રીતની કાંઠો કે રીંગ, તમારા પાસે કાંઠો કે આવો રીંગ ન હોય તો તમે ડીશનો પણ ઉપયોગ કરી શકો છો. એને આ રીતે કુકરમાં મૂકી પાણી ઉમેરી દેવાનું છે. મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તો હવે જો તમારી પાસે આટલું મોટું કુકર ન હોય ને તો તમારે નાના કુકરમાં અડધું કરીને આ રીતે ટમેટાને બાફવાનું છે. પણ ખાસ ધ્યાન રાખવું કે આપણે જે તપેલીમાં ટમેટા લીધા છે એ તપેલીમાં બિલકુલ આપણે 1 ટીપું પણ પાણી ઉમેરવાનું નથી. પાણી આપણે કુકરમાં નીચે કાંઠો મૂકીને જ ઉમેરીશું. તો કુકરનું ઢાંકણ ઢાંકી ટમેટાને આપણે સરસ રીતે બાફી લેવાના છે. તો અહીંયા કેટલી સીટી કરવી એ તમારા ટમેટા કેટલા છે, કુકર કઈ સાઇઝનું છે એના ઉપર ડિપેન્ડ રહેશે. તો અહીંયા મારે ટમેટા વધારે હતા, કુકર પણ મોટું હતું, તો મેં 3 થી 4 સીટી કરી બધું અંદર સરસ રીતે ફરીથી હલાવી લીધું અને ફરીથી મેં 3 થી 4 સીટી કરી. તો આ રીતના સરસ મજાના ટમેટા બફાઈ ગયેલા હોવા જોઈએ. તો જ્યારે તમારા ટમેટા બફાઈ જાય ને તો ટમેટા એકદમ સોફ્ટ થઈ જશે અને આમાં આટલું જ પાણી દેખાશે તમને. તો ત્યારે તમારે સમજવાનું કે તમારા ટમેટા હવે બફાઈને રેડી થઈ ગયા છે. તો આને બહાર કાઢી લઈશું અને આને આપણે થોડી વાર માટે ઠરવા દેવાનું છે.
ટમેટાં અને બાકીની વસ્તુ જે આપણે બાફી એ થોડી ઠંડી થાય ને એટલે એને આપણે મિક્સરના જારમાં ઉમેરી લઈશું. એ પહેલાં આપણે એમાંથી તજના 2 કટકા આખા જે નાખ્યા હતા એ અને બાદિયા એ આપણે કાઢી લેવાનું છે. બાફવામાં આ રીતે મસાલા ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આ સોસમાં આવે છે. આપણે લાલ સૂકા મરચાં જે ઉમેર્યા હતા એ અને કાળા મરી એને નથી કાઢવાના, ફક્ત બાદિયા અને તજને જ કાઢવાના છે. હવે એકદમ બારીક કાણા હોય એ રીતની ગળણી કે ચાયણી તમારે અહીંયા લેવાની છે અને જે આપણે મિક્સરમાં પીસીને મિશ્રણ તૈયાર કર્યું હતું ને એને આપણે આમાં ગાળવાનું છે. તો એકદમ ઘસીને ગાળવાનું છે જેથી આપણા સોસનો ટેક્સચર ખૂબ સરસ આવશે. જો અહીંયા તમે થોડી મોટા કાણાવાળી ગળણી કે ચાયણી લેશો ને તો સોસ એકદમ સ્મૂધ નહીં બને, તો એકદમ બારીક હોય એવું જ લેવાનું છે. તો એકવાર આ રીતે સરસ ગાળી લેવાનું અને જે આ વધેલો પલ્પ છે ને એને ફરીવાર મિક્સર જારમાં ઉમેરી પીસી એને પણ ફરીવાર ગાળી લેવાનું છે જેથી આપણો થોડો પણ ટમેટાનો પલ્પ વેસ્ટ ન થાય. સરસ રીતે ઘસીને ગાળ્યા પછી આટલો કચરો નીકળ્યો છે. આ ટમેટાની છાલ અને બીનો કચરો છે. તો આ રીતનો આપણને સરસ જાડો એવો પલ્પ મળી જશે. આને મેં મોટા લોયામાં લઈ લીધેલું છે જેથી આપણને એને ઉકાળવામાં સરળતા રહે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ જાડો એવો પલ્પ તૈયાર થયો છે. આ રીતનો પલ્પ તૈયાર થાય એટલે આપણો સોસ બનવાનો સમય છે એ અડધો થઈ જાય. તો હવે ગેસ શરૂ કરીશું અને લોયામાં જે ટમેટાનો પલ્પ કાઢીને રાખ્યો છે ને એને આપણે ઉકળવા મૂકી દઈશું. તો આ રીતે એને થોડી વાર માટે ફાસ્ટ ગેસ ઉપર હલાવતા રહી ઉકાળવાનો છે, નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખવું. થોડું ઉકળી જાય પછી એમાં આપણે ખાંડ ઉમેરીશું. તો અહીંયા હું ગણીને 3 કપ જેટલી ખાંડ ઉમેરી રહી છું. તમારે જે રીતની તમારા ઘરમાં ગળપણ ખવાતું હોય એટલી ખાંડ ઉમેરવાની છે, પણ 2 કિલો ટમેટાની સામે આ 3 કપ ખાંડ એક્ઝેક્ટ બરાબર છે. મીડિયમ ગળ્યો એવો સોસ તૈયાર થશે. જો તમારે વધારે ગળ્યો સોસ જોતો હોય તો તમે 3.5 કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો. અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળ ઉમેરવા માટે તમારે પહેલાં એને ઝીણો સમારી લેવાનો છે અને પછી લગભગ 3.5 કપ જેટલો અહીંયા ગોળ જોશે મીડિયમ ગળા સોસ માટે. જો તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમારે વધારે ઉમેરવાનો. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો લગભગ 1.5 નાની ચમચી જેટલું હું અહીંયા મીઠું ઉમેરી રહી છું. આ સિંધાળું મીઠું છે તો એ રીતે ઉમેરું છું. તમે કોઈ બીજું મીઠું ખાતા હોય તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાનું. અહીંયા હું 1 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશ. આનાથી સોસનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ સરસ આવે છે. બધું સરસ રીતે મિક્સ કરી આને આપણે ફાસ્ટ ગેસ ઉપર ઉકાળવાનું છે. ખાંડનું કેટલું બધું પાણી થઈ ગયું છે તો આ બધું જ પાણી બળે અને સોસ ઘાટો થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનો છે. સોસ આખા વરસ માટે સારો રહે એના માટે આપણે અહીંયા 1 કપ જેટલો વ્હાઈટ વિનેગર ઉમેરવાનો છે. તો મેં અહીંયા વ્હાઈટ વિનેગર લીધો છે અને એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને સોસ પણ આખું વરસ સારો રહે છે. તો ટેસ્ટ માટે અને સારું રહે એની માટે વિનેગર ઉમેરવું ખૂબ જરૂરી છે. હવે સોસને ફાસ્ટ ગેસ ઉપર ઉકાળવાનો છે. ક્યાં સુધી ઉકાળવું એના માટે પણ એક ટ્રીક હું તમને બતાવીશ. એ તમે ટ્રીક વાપરશો ને તો તમારો સોસ ક્યારે પણ બગડશે નહીં, એમાં બિલકુલ પણ પાણી નહીં રહે. તો વિડીયોની સાથે જોડાયેલા રહેજો. તમને એમ લાગશે કે સોસ હવે ઘણો જાડો થઈ ગયો છે તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ. તો એક સાફ ડીશ લેવાની છે અને એમાં થોડો સોસ નાખવાનો છે. તો તમે જોઈ શકો છો સોસ આપણો જલ્દીથી નીચે આવી જાય છે અને તમને દેખાશે અહીંયા પાણી પણ છે. તો હજી આપણો સોસ ઉકાળવાની જરૂરી છે. આ સ્ટેજ પર તમે જો ગેસ બંધ કરી દેશો ને તો સોસમાં પાણી રહેશે અને તમારો સોસ આખું વરસ માટે સારો નહીં રહે. તો હજી પણ આને આપણે ઉકાળવાનો છે. સોસ સરસ રીતે ઉકળ્યા પછી તમે એનો કલર ડિફરન્સ જોઈ શકો છો, કેટલો કલરમાં ચેન્જ આવી ગયો છે અને સોસ ઘણો જાડો પણ થઈ ગયો છે. તો ફરીવાર એને આપણે ડીશમાં લઈને ચેક કરીશું. તો આ રીતે ડીશમાં લીધા પછી તમે જોઈ શકો છો સોસ જલ્દીથી નીચે નથી આવતો અને જે પાણીનો ભાગ દેખાતો હતો એ પણ હવે નથી દેખાતો. તો સોસ ઉકળીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર એનો આવ્યો છે અને થિકનેસ પણ ઘણી બધી છે. હજી પણ આ ઠરશે પછી થોડો વધારે
વધારે જાડો થશે. તો આ સ્ટેજ ઉપર તમારે ગેસ બંધ કરી દેવાનો છે. સોસને સારી રીતે ઠંડો કરી લીધેલો છે. લગભગ 5 થી 6 કલાક માટે મેં ઠરવા દીધો છે. તમે જોઈ શકો છો એનો કલર અને એનું ટેક્સચર અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ છે. તો હવે આ સોસને આપણે ભરી લઈશું. તો એક સાફ કાચની બોટલમાં એને ભરીશું. એરટાઇટ કન્ટેનર હોય એવું લેવાનું. તો હવે એમાં આપણે સોસ ઉમેરી એને ફ્રીઝમાં સ્ટોર કરવાનો છે. આને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેશો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું, જેથી જ્યારે પણ નવી રેસીપી અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.